Hello everyone, I'm Dr. Mohal Banker, interventional radiologist from Bankers Vasco Hospital. મારી જોડે છે ડૉક્ટર પ્રતીક્ષા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઓબેસિટી માટે. ઓબેસિટીની એક એડવાન્સ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે, દેટ ઇઝ કોલ્ડ બેરિયાટ્રિક આર્ટરી એમ્બ્યુલેશન, BAE. તો એની ડિટેલમાં વિસ્તૃતમાં આજે આપણે ચર્ચા કરીશું. Yes, bariatric artery embolization, a new non-surgical technique ફોર ઓબેસ પર્સન. હવે આપણે રેગ્યુલરમાં ઘણા બધા લોકોને જોતા હોઈએ છીએ કે બહુ બધા લોકોનું જે વેઇટ ઓવરવેઇટ હોય છે. ઇવન હવે તો જેની એજ ઓછી છે, 20 કરતાં ઓછી છે, એ એજવાળા લોકોને પણ ઓબેસિટી વધારે જોવા મળે છે. જનરલી ઓબેસિટીમાં કેવું હોય કે તમે જ્યારે ઓબેસિટી મેઝર કરો ત્યારે તમારા વેઇટ ડિવાઇડેડ બાય હાઇટ કરો એટલે તમને પર્ટિક્યુલર BMI મળે. એ BMI પરથી આપણે નક્કી કરતા હોઈએ છીએ કે પર્સન છે એ વેઇટ એનું પ્રોપર છે ઓર અંડરવેઇટ છે ઓર ઓવરવેઇટ છે. તો જો એ BMI છે 18.5 અને એની નિયર આવે છે તો દેટ ઇઝ અંડરવેઇટ. ટિલ 25 ઇટ ઇઝ નોર્મલ વેઇટ અને 25થી અપ ઓર એલ્સ 30થી અપ એ ઓવરવેઇટ પેશન્ટ કહેવાય છે. તો ઘણા બધા પેશન્ટ્સ છે ઓવરવેઇટ હોય છે કે જેનું 30 અપ BMI જાય છે. આ પેશન્ટ્સ માટે છે બેરિયાટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશન ઇઝ અ ગુડ ઓપ્શન અને પ્લસ ઇટ્સ નોન સર્જિકલ ઓપ્શન. આ બેરિયાટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશન છે એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટ થયેલી છે એવા લોકો માટે કે જે લોકો સર્જરીમાં જઈ શકતા નથી ઓર એલ્સ એવા લોકો કે જે સર્જરીનું પ્રિફર કરતા નથી. બેરિયાટ્રોમી છે પેશન્ટ છે અફોર્ડ નથી કરી શકતું ઓર એલ્સ એમને સર્જરી કરાવી નથી હોતી. તો એવા પેશન્ટ્સ માટે BAE અમે લઈને આવ્યા છીએ, બેરિયાટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશન. એઝ યુ નો મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક છે, એમાં કોઈ સર્જરી નથી, કોઈ કટ નથી, કોઈ સૂચર નથી. જસ્ટ ગ્રોઈન એરિયામાંથી આપણે નીડલ પંચર કરીશું અને નીડલ પંચર કરી અને પાર્ટિકલ્સ છે ઇન્જેક્ટ કરવાના છીએ. એ આપણે વાત કરીએ. કઈ રીતે કામ કરશે બેરિયાટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશન છે એ નોન ઇન્વેઝિવ ટેકનિક છે, પણ કઈ રીતે કામ કરશે? તો બેઝિકલી કેવું હોય કે આપણા આ સ્ટમક એરિયાની અંદર જે ઉપરનો પોર્શન હોય છે કે જેને ફંડસ કહેવાય છે, એ ત્યાંથી ગ્રેલિન નામનો હોર્મોન છે સિક્રેટ થતો હોય છે. આ ગ્રેલિન નામનો હોર્મોન છે શું કરે છે કે ભૂખ લાગવાની માહિતી છે બ્રેઇન સુધી પહોંચાડે છે અને પર્સનને ફીલ કરાવે છે કે એને ભૂખ લાગી છે. તો બેઝિકલી આપણે આ જે ગ્રેલિન નામનો હોર્મોન જ્યાંથી સિક્રેટ થાય છે એ વાળા સેલને આપણે એનો બ્લડ સપ્લાય છે કટ ઓફ કરી અને એનું સિક્રેશન ઓછું કરશું તો ઇવેન્ચ્યુઅલી એમાંથી બહાર આવી શકાશે. બીજી બધી ટેકનિક્સની જો આપણે વાત કરીએ તો ફર્સ્ટ છે ગેસ્ટ્રિક બાઇન્ડિંગ. એમાં શું થાય કે ઉપરનો જે પોર્શન છે એનું બાઇન્ડિંગ કરી દઈએ એટલે જ્યાંથી ગ્રેલિન સિક્રેટ થાય છે એ બંધ થઈ જાય અને થોડું ઘણું છે એ ભૂખ લાગવાનું ઓછું થાય. બીજા ઓપ્શનમાં જઈએ તો ગેસ્ટ્રોક્ટોમી, કે એમાં જે છે અમુક પોર્શન છે એ સ્ટમકનો આપણે કટ કરી દઈએ કે જેના લીધે ગ્રેલિન છે એનું સિક્રેશન ઓછું થઈ જાય. ત્રીજું છે કે આખું સ્ટમક છે બાયપાસ કરી દઈએ. ડાયરેક્ટ છે આપણે ડિયોડિનમથી એને કનેક્ટ કરીને સ્ટમકને બાયપાસ કરી શકીએ. દેટ ઇઝ એન ઓપ્શન. પણ આ બધા કેવું છે કે સર્જિકલ ઓપ્શન છે, ઇન્વેઝિવ ઓપ્શન છે. બટ નાવ વી હેવ બેરિયાટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશન કે જેમાં તમે જોઈ શકો છો કે જે ગ્રેલિન સિક્રેટ થાય છે એ વાળા એરિયામાંથી આપણે આર્ટરીને એમ્બોલાઇઝ કરી એમાં પાર્ટિકલ્સ નાખીને એ વાળા પોર્શનને આપણે બ્લોક કરી દઈએ છીએ કે જેનાથી ગ્રેલિન નામનો જે હોર્મોન છે એ સિક્રેટ થતો બંધ થઈ જાય અને ઇવેન્ચ્યુઅલી ભૂખ છે એ પેશન્ટને ઓછી લાગે કે જેના લીધે ઇવેન્ચ્યુઅલી 6 મહિનાથી 1 વર્ષની અંદર પેશન્ટની જે ઓબેસિટી છે એમાં અસર આવશે. કે ગ્રેલિન છે જ્યારે વધે છે ત્યારે તમને ભૂખ છે એ વધારે લાગે છે. ગ્રેલિન જ્યારે ઘટે છે ત્યારે તમને ભૂખ છે એ ઓછી લાગે છે બિકોઝ એની સાથે બીજા બધા હોર્મોન્સ અને એનું કેમિકલનું સિક્રેશન પણ સંકળાયેલું હોય. સો ડૉક્ટર પ્રતીક્ષાએ કીધું એ પ્રમાણે બેરિયાટ્રિક આર્ટરી એમ્બ્યુલેશન ઇઝ અ વેરી ગુડ ઓલ્ટરનેટિવ ફોર ધ બેરિયાટ્રિક સર્જરી. સો બંનેના બેરિયાટ્રિક સર્જરી લો અને બેરિયાટ્રિક આર્ટરી એમ્બ્યુલેશન લો, બંનેના મિકેનિઝમ ઓફ એક્શનમાં શું છે કે તમે સર્જરીમાં એક જે સ્ટમકનો એક પોર્શન તમે રિમૂવ કરો છો અથવા એને બાયપાસ આપો છો અને અલ્ટિમેટલી એ જે પોર્શન રિમૂવ કરો છો એ પોર્શનમાં ગ્રેલિન નામના જે હોર્મોન્સ છે જે હંગર માટે જવાબદાર છે એને તમે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમે એ પોર્શન એને તમે રિમૂવ કરો છો જેથી એનું સિક્રેશન ઓછું થાય, ભૂખ ઓછી લાગે. ભૂખ ઓછી લાગે એટલે પેશન્ટ ખાય ઓછું એને કારણે પેશન્ટને વેટ લોસ જોવા મળે છે. પણ એઝ વી નો કે જ્યારે તમે સ્ટમક જોડે જ્યારે તમે સર્જરી કરો છો ત્યારે
રિપોર્ટેડ કેસીસમાં અપ ટુ 37% કેસીસમાં કોમ્પ્લિકેશન થતા હોય છે. રીડુ સર્જરી પણ લગભગ 14-15% જેવા કેસમાં થતી હોય છે. ધીઝ આર ઓલ ધ રિપોર્ટેડ કેસીસ. પણ શું આ જ વસ્તુ તમે નોન સર્જિકલી અચીવ કરી શકો તો સર્જરી કરવાની જરૂરત શું છે? અને એ જ આ ટેકનિક છે દેટ ઇઝ કોલ્ડ બેરિયાટિક આર્ટરી એમ્બોલાઇઝેશન, કે જે ગ્રેલિન પ્રોડ્યુસ કરે છે એ આર્ટરીને બેરિયાટિક આર્ટરી કહીએ, અને એને તમે સ્પેશિયલ પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરો છો અને એનું પ્રોડક્શન તમે સિક્રેશન જ ઓછું કરી નાખો છો તો ડેફિનેટલી ભૂખ ઓછી લાગવાની છે, અને ભૂખ ઓછી લાગવાની તો આપણે પેશન્ટનો વેટ લોસ થવાનું છે. સો ધ ફર્સ્ટ ક્રાઇટેરિયા ઇઝ અ BMI ક્રાઇટેરિયા, કે જેનો BMI ઇઝ મોર દેન 30 વિચ ઇઝ કન્સિડર્ડ ટુ બી ઓબેસ. અને આ જે ઓબેસિટી માટે આ જે બેરિયાટિક આર્ટરી એમ્બોલાઇઝેશન કરીએ છીએ, the patient who are not fit for the surgery, then also we can go for the bariatric artery embolization. And definitely those patients who are not preferring any surgical options, then these bariatric artery embolization is the best solution for all such kind of patients. Benefits તો તમે જાણી લીધા કે ઇટ્સ અ મિનિમલ ઇન્વેઝિવ, કોઈ સર્જરી, કોઈ કટ, કોઈ ટાંકા, કોઈ એનેસ્થેસિયા નથી, એક જસ્ટ નીડલ પંચરી થાય. જેમ હાર્ટની એન્જિયોગ્રાફી આ નાડીમાંથી કરીએ છીએ એવી જ રીતે આ રેડિયલ પંચરથી આખી બેરિયાટિક આર્ટરી એમ્બોલાઇઝેશન થાય છે. અને દેર ઇઝ વેરી વેરી શોર્ટ રિકવરી ટાઈમ. અને એ પ્રોસિજરમાં અમે કરીએ શું તો જસ્ટ એક સિંગલ નીડલ પંચર શીટ થઈ, અને જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી માટે જે કેથેટર યુઝ કરીએ સેમ કેથેટરથી અમે સ્ટમકની એન્જિયોગ્રાફી કરી, અને સ્ટમકની એન્જિયોગ્રાફી કરી અને જ્યાં ગ્રેલિન પ્રોડ્યુસિંગ એરિયા હોય એને અમે આઈડેન્ટિફાઈ કરી અને એમાં સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ. આ પાર્ટિકલ એ સેલ્સ, એ જે ગ્રેલિન પ્રોડ્યુસિંગ જે સેલ્સ છે એનું સિક્રેશન અટકાવે, અને એને કારણે પ્રોડક્શન ડાઉન થાય ગ્રેલિનનું, અને ફાસ્ટિંગ સ્ટેજમાં પેશન્ટ આવે અને એને કારણે વેટ લોસ થાય. ધીસ પ્રોસિજર ઇઝ જસ્ટ ફ્યુ મિનિટ્સની છે, અડધીથી પોણી કલાકની સારવાર છે, અને થોડા કલાક આરામ કરીને તમે ઘરે જઈ શકો છો. કોઈ પણ જાતના ટાંકા, કટ એવું કશું આવતું નથી હોતું. રિઝલ્ટ્સ આર ફેન્ટાસ્ટિક. જેટલા રિસર્ચ સ્ટડી થયેલા છે એમાં 10-15% જેટલું તમારે વેટ લોસ જોવા મળે છે, અને આ વેટ લોસ ઓર્ગેનિકલી જોવા મળે છે. એટલે તમારો કોઈ પણ જાતનો બોડીનો પાર્ટ એ તમે રિમૂવ નથી કરતા, અને છતાં પણ તમને આ વેટ લોસ તમને જોવા મળે છે. સો અલ્ટિમેટલી બેરિયાટિક આર્ટરી એમ્બોલાઇઝેશન ઇઝ અ રિયલી વેરી ગુડ ટ્રીટમેન્ટ ફોર all the patients who are suffering from the obesity. Obesity induced ઘણા બધા પ્રોબ્લેમ થાય છે, મેટાબોલિક સિન્ડ્રોમ ડેવલપ થાય, ટાઈપ 2 ડાયાબિટીસ થાય. આ બધાનો સોલ્યુશન એ બેરિયાટિક આર્ટરી એમ્બોલાઇઝેશનથી પોસિબલ છે. તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ. તમારે આનો કોઈ પણ ક્વેશ્ચન યુ કેન આસ્ક અસ. વી વિલ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.